जय गजानन जय माताजी। આપણે આપણા કુળદેવીને પ્રિય થવા માટે શું કરવું જોઈએ, કુળદેવીના બાળક બની જવા માટે આપણે શું કરી શકીએ? અને આપણે એવું માંગતા હોઈએ કે માં કુળદેવી આપણા ભેળા રહી અને આપણા કિસ્મતના દરેક બંધ દરવાજાને માં કુળદેવી ખોલે અને આપણે જે પણ ડગલું ભરીએ એ માર્ગ આગળનો રસ્તો છે એ આપણા કુળદેવી આપણને બતાવે, તો આપણે શું કરવું જોઈએ ચાલો જાણીએ। જાણતા પહેલા તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય તમારું સદૈવને માટે જો તમે મંગલ ઈચ્છતા હોય તો તમારે આ એક શ્લોક રોજે 16 વખત બોલવો જોઈએ। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે। અને 27 વખત તમારે રોજે સવારે તમારા કુળદેવીનો દીવો પ્રજ્વલિત કરીને કુળદેવીના ફોટાની સામે અથવા તો મૂર્તિની સામે બેસીને આ 99 મંત્ર જે છે એ 99 મંત્રની તમારે એક માળા અથવા તો 27 વખત મંત્ર જાપ કરવા જોઈએ કે જેના કારણે તમને તમારા કુળદેવી પ્રત્યે ભાવ જાગે, પ્રેમ જાગે, તમારા કુળદેવીની શક્તિ તમારી ભેળી રહી અને તમારા આવનારા દરેક વિઘ્નોને માં કુળદેવી દૂર કરે। તો કયો છે મંત્ર? ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચય નમઃ। આ મંત્ર 27 વખત રોજે તમારે બોલવો જોઈએ। આ માં ભગવતી કુળદેવીનો બીજ મંત્ર છે। ઓમ એમ રીમ અને ક્લીમ આ એના બીજ છે। જો તમે બીજ વાવશો તો વૃક્ષ થશે અને વૃક્ષ થશે તો જ એમાં મીઠા ફળ પાકશે। તો જ્યારે તમે આ 99 મંત્રના જાપ કરો છો ત્યારે તમારા કુળદેવી તમારા ઉપર જરૂરથી કૃપા કરે છે। જય ગજાનન, જય માતાજી।